टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ભરૂચ બાદ હવે દહેજમાંથી માનવ અંગ મળી આવતા ચકચાર મચી ગઈ છે। મીઠાના અગરમાંથી હાથના હાડકાં મળી આવ્યા છે। દહેજમાંથી મળેલા માનવ અંગો લઈને તર્ક વિતર્ક સર્જાયા છે। મૃતક અંગે કોઈ તંત્ર પાસે જાણકારી નથી। પોલીસે માનવ અંગો કબજે કરીને તપાસ માટે મોકલ્યા છે। વધુ માહિતી માટે ફોરેન્સિક એક્સપર્ટની પણ મદદ લેવામાં આવી। તો અગાઉ ભરૂચમાંથી મળ્યા હતા માનવ અંગો। ભરૂચમાંથી મળેલા માનવ અંગોની ઓળખ થઈ ચૂકી છે। સચિન ચૌહાણ નામના યુવકના અંગો હોવાનો ખુલાસો થયો છે। ત્યારે સચિનની હત્યા કરીને તેના ટુકડા ગટરમાં ફેંક્યા હતા। ભરૂચ બાદ દહેજમાંથી માનવ અંગો મળતા અનેક સવાલો ઊભા થયા છે। ભરૂચમાંથી જે પ્રકારે આ માનવ અંગો મળી આવ્યા છે તેને લઈને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। ત્યારે ફરી એક વખત માનવ અંગો મળતા અનેક સવાલો ઊભા થયા છે। સંવાદદાતા અંકિત જોડાયા છે વધુ અપડેટ સાથે। અંકિત, જણાવશો કે જે પ્રકારની ઘટના ભરૂચ બાદ હવે દહેજમાંથી પણ સામે આવી છે, માનવ અંગો મળી આવ્યા છે। જી ચોક્કસ, ભરૂચમાં જે પ્રકારે હત્યા બાદ માનવ અંગો ગટરમાંથી મળી આવવાની ઘટના બની હતી, ત્યારબાદ હવે દહેજમાં આ જ પ્રકારનો મામલો સામે આવ્યો છે, જેણે ચોક્કસ પોલીસ તંત્ર સહિત ભરૂચમાં સુરક્ષા અને સલામતીની સ્થિતિ સામે પણ પ્રશ્નો ઉભા કર્યા છે। કારણ કે મીઠાના અગરમાં માનવ હાથ મળી આવ્યા છે, તેના કંકાલ મળી આવ્યા છે। જે ઘટના સામે આવી છે, ચોક્કસ વધુ એક મોટો હત્યાકાંડ સામે આવે તેવી પણ આશંકા વ્યક્ત કરાઈ રહી છે। હાલમાં ફોરેન્સિક એક્સપર્ટની પણ મદદ લેવામાં આવી છે। મીઠાના અગરોની વાત કરવામાં આવે તો તેની ક્યારીઓ બનાવી તેમાં મીઠું પકાવવામાં આવતું હોય છે। આ ક્યારીઓમાં કોના હાથથી હજી સુધી કોઈ પણ અનઆઇડેન્ટિફાઈડ વ્યક્તિ, કોઈ મિસિંગ વ્યક્તિ હજી સુધી કોઈ રિલેટિવ સામે આવ્યા નથી। ત્યારે ચોક્કસ આ મામલામાં આ મૃતક કોણ છે, ક્યારે તેની હત્યા અથવા તો મૃત્યુ થયું હશે, તે તમામ વિગતો હાલમાં પોલીસ તેના જવાબો શોધી રહી છે। પરંતુ ચોક્કસ અંગો મળી આવવાની જે ઘટના સામે આવી તાજેતરના વિવાદ બાદ ફરી એકવાર સમગ્ર પંથકના લોકોનું ધ્યાન આ ઘટના તરફ ખેંચાયું છે। જી બિલકુલ, માહિતી બદલ આપનો આભાર। મીઠાના અગરમાંથી હાથના હાડકાં મળી આવતા હવે અનેક સવાલો ઊભા થયા છે। દહેજમાંથી મળેલા માનવ અંગો તેને લઈને અનેક તર્ક વિતર્ક સર્જાયા છે। ત્યારે પોલીસ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે।